ગાંધીનગરના રાંધેશામાં થયેલી ચકચારી હત્યાનો ભેદ ઉકેલવામાં પેથાપુર પોલીસને મોટી સફળતા મળી છે। ગત 3 જૂનના રોજ રાંધેશા રેલવે ફાટક પાસે આવેલા એક ખુલ્લા ખેતરમાંથી મગનજી ઠાકોર નામના વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો। આ મામલે પોલીસે સઘન તપાસ આદરીને ગુનામાં સંડોવાયેલા 3 આરોપીઓની અટકાયત કરી લીધી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું ખુલ્યું છે। મુખ્ય આરોપી લાલજી ઠાકોર મૃતક મગનજીની પત્ની સાથે આડા સંબંધો બાંધવાનો પ્રયાસ કરતો હતો, જે બાબત આ હત્યાનું કારણ બની હતી। આરોપીઓ ભાડાની ગાડી લઈને આવ્યા હતા અને મગનજીને કારમાં બેસાડી કપડા વડે ગળું દબાવીને ક્રૂરતાપૂર્વક તેમની હત્યા કરી નાખી હતી। ये पुलिसने જાણવા મળ્યું છે અને પોલીસની તપાસ અત્યારે જારી છે। પૂરી તપાસ કરવામાં આવશે, રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવશે અને જો ત્રણેય આરોપી છે એને રિમાન્ડની પ્રોસિજર કરવા પછી બધાના ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવશે અને ફૂલ તપાસ કરીને અમે પૂરી માહિતી જણાવશું। આ મહિલાનો આની અંદર કોઈ છે હત્યાની અંદર સામેલગીરી કે નથી? અત્યાર સુધીમાં પોલીસને જાણવા નથી મળ્યું છે, પર પોલીસ પૂરી તપાસ કરશે અને એનું પણ નિવેદન લેશે। ये पुलिसने જાણવા મળ્યું છે અને પોલીસની